લાલગેટમાં 1 કરોડનું ડ્રગ્સ લાવનારો કાસિફ યુપીમાં દરગાહ પાસે ઝડપાયો। સપ્તાહ પૂર્વે લાલગેટ પાસેથી એસઓજીએ 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવાના કેસમાં 1800 કિલોમીટર પીછો કરીને એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરીને યુપીની દરગાહ પાસે બહાર વોચ ગોઠવી ડ્રગ્સ માફિયા એવા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ ને દબોચી લીધો છે। મુંબઈથી 1 કરોડનું ડ્રગ્સ કાસિફે મંગાવ્યું હતું। હજુ તેનો સાગરીત શહેબાઝ ઇરશાદ હુસેન ખાન હજુ ફરાર છે। કાસિફ મુંબઈના સાયણ અને નાલા સોપારાથી એમડી માણસો મારફતે મંગાવતો હતો। પોલીસથી બચવા કાસિફ મુંબઈથી યુપી ભાગી ગયો હતો। રસુલાબાદમાં રોકાયો, પછી ઉન્નાવ બારાબાંકીમાં દેવા શરીફની દરગાહ પાસે ગયો હતો। આથી એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરી વોચમાં ગોઠવાઈ હતી। મોડી રાતે સૂતા 400 લોકોમાંથી શોધી કાઢ્યો હતો। કોઈને ઓળખે માટે કાસિફે વાળ, દાઢી અને મૂછ કઢાવી નાખી હતી। ગત 29મી એપ્રિલે લાલગેટના લાલમિયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે 2 ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની બાતમી એસઓજીને મળી હતી। બંને આરોપીને પકડવા જતાં બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગ્યા હતા। બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું। ડ્રગ્સ માફિયા કાસિફનો ફોન પોલીસે કબજે કર્યો છે। તેના 12 વોટ્સએપ કોલ મળ્યા છે, જેમાં તેણે યુએઈ અને દુબઈમાં કોલ કર્યાનું સામે આવ્યું છે। આગામી દિવસોમાં આ નંબરના ધારકોને બોલાવીને પૂછપરછ કરાશે। અગાઉ આરોપીના પિતા ઇકબાલ અને ભાઈ આસિફ દારૂ અને હથિયાર સાથે ઝડપાયા હતા। અઠવાડિયા પૂર્વે તેના ભાઈને પાસા હેઠળ જેલમાં ધકેલાયો હતો।